નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં સમૃદ્ધિ નથી આવતી। મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી કે ધનમાં વધારો થતો નથી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જા અથવા દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદના અભાવે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ઘણી વખત કામ પૂર્ણ થવા છતાં બગડવા લાગે છે। આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે। ચાલો જાણીએ કે આશીર્વાદ મેળવવા માટે દરરોજ કઈ 5 વસ્તુઓ કરવી જોઈએ। એક, કોઈ પણ શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે। તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો। આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। કુદરતનો નિયમ છે કે તમે જે કંઈ આપો છો તે તમને ડબલ સાઈઝમાં પાછું આપે છે। જો તમે પૈસા અથવા ખોરાકને પકડી રાખશો તો તે સરકી જશે। દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે। નીચેના ઉપાયો કરવાથી ઘરમાં ખાદ્યપદાર્થોનો ભંડાર ભરેલો રહે છે। 2, સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો કરો અને તેમાં 2 લવિંગ પણ નાખો। જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો। આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે। જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો, તવા ગરમ થાય પછી તેમાં થોડું દૂધ હાંટવું। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે। તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો। લોટના બોલ સાથે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકાય છે। પક્ષીઓને દરરોજ અનાજ ખવડાવવું પણ ખૂબ સારું માનવામાં આવે છે। તેનાથી કુંડળીના દરેક દોષ દૂર થઈ જાય છે। તેની સાથે જ જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમય કે પછી વૃક્ષો ન લગાવવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને ત્યાં અલક્ષ્મીનો વાસ થાય છે અને ગરીબી તેમનો સાથ છોડતી નથી। 3, ભોજનની થાળી હંમેશા પ્લેટ, સાદડી, ચોરસ કે ટેબલ પર આદર સાથે રાખો। ફૂડ પ્લેટને ક્યારે એક હાથે ન પકડો। આમ કરવાથી ખોરાક યોનિમાં જાય છે। જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા। થાળીમાં ક્યારે બચેલું ન છોડો। ભોજન કર્યા પછી થાળી ક્યારે રસોડાના સ્ટેન્ડ, પલંગ કે ટેબલની નીચે ન રાખો, ઉપર ન રાખો। રાત્રે ખાલી ખાવાના વાસણો ઘરમાં ન રાખો। ભોજન કરતા પહેલા ભગવાનનું આહ્વાન અવશ્ય કરો। જમતી વખતે વાત કે ગુસ્સો ન કરવો। પરિવારના સભ્યો સાથે બેસીને ખાવું। જમતી વખતે વિચિત્ર અવાજો ન કરો। રાત્રે ભાત, દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે। તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનારા અને આર્થિક તંગીનો સામનો કરનારાઓએ રાત્રિ ભોજનમાં આનું સેવન ન કરવું જોઈએ। ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને લેવું જોઈએ। જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો। આ રાહુને શાંત કરે છે। ચંપલ પહેરીને ક્યારે ખાવું ન જોઈએ। સવારે ગાર્ગલ કર્યા વગર પાણી કે ચા ન પીવી। ગાય, બ્રાહ્મણ અને અગ્નિને ખુલ્લા હાથ કે પગથી ક્યારે સ્પર્શશો નહીં। 4, બ્રહ્મ મુહૂર્ત અથવા સાંજના સમયે ક્યારે ઝાડુ ન મારવું જોઈએ। સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન તેને જોઈ ન શકે। પલંગ નીચે ઝાડ ન રાખો। ઘરને સ્વચ્છ અને સુંદર રાખો। ઘરના ચારે ખૂણા સ્વચ્છ હોવા જોઈએ।
ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય ખૂણા. વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. તેનો ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. કરિયરમાં સ્થિરતા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ ખાલી કે પ્રકાશ રાખવી શુભ નથી, તેથી આ દિશા ખાલી ન રાખવી. ઘરમાં કાળા, ભૂરા, બેજ, જાંબલી અને વાયોલેટ રંગોનો ઉપયોગ ન કરો, પછી તે બેડશીટ, પડદા કે દિવાલોનો રંગ હોય. ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો. ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે સીડી ન બનાવો. ઘરમાં ફર્શ, દિવાલ કે છત પર તિરાડો ન પડવા દેવી. જો આવું થાય તો તેમને તરત જ ભરો. ઘરમાં તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે. 5. ઘરની સ્ત્રીનું સન્માન કરો. જો તમારા શર્ટ અથવા પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તમારા પગને દક્ષિણ તરફ રાખીને સૂશો નહીં. કોઈ પણ પ્રકારનો નશો ન લેશો. જૂઠ બોલતા રહેશો તો તમારા આશીર્વાદ જશે. તમારા દાંતને સ્વચ્છ અને ચમકદાર રાખો. વારંવાર થૂંકવાની, હીંકવાની કે ઉધરસ કરવાની આદત બદલો. ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ન ફેલાવો. તમારા નખ અને વાળ લાંબા ન રાખો. દરરોજ સવારે, સાંજ અને રાત્રે 3 વખત શરીરના તમામ છિદ્રોને પાણીથી ધોવા. જો ઘરમાં પૂજા ખંડ ન હોય તો લાલ કિતાબના નિષ્ણાતને પૂછીને જ પૂજા રૂમ બાંધવો. જો તે તેને બનાવવાની પરવાનગી આપે તો કોઈ વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરીને જ પૂજા ઘરનું નિર્માણ કરાવો. આ એટલા માટે લખવું પડે છે કારણ કે કોઈની કુંડળી અનુસાર ઘરમાં પૂજા રૂમ રાખવાથી નુકસાન થાય છે. કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખો. પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો ન લગાવો. કોઈ પણ દેવી દેવતાની 2 તસવીરો એવી રીતે ન લગાવો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય. દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ક્યારે પણ દેવી દેવતાઓની તસવીરો ન લગાવો, નહીં તો કોર્ટ કચેરીમાં ફસાઈ જવાની પ્રબળ સંભાવના છે. હળદરના થોડા ગઠ્ઠા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપરાંત ચાંદી, તાંબા વગેરેની કેટલીક ગાયો અને સિક્કા રાખો. થોડા ચોખાને પીળા કરો અને તિજોરીમાં રાખો. તમે તિજોરીમાં પરફ્યુમની બોટલ, ચંદનની લાકડી અથવા અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો, જેથી તેમાં સુગંધ જળવાઈ રહે. ઘરમાં દેવી દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેને ઘરમાં રાખવાથી લાભ થતો નથી. 7. સંધિકાળમાં નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ હોવાથી આ સમયગાળામાં નીચેની બાબતો વર્જિત છે: સૂવું, ખાવું અને દારૂ પીવો, ગાળો આપવી, ઝઘડો કરવો, અભદ્ર અને અસત્ય બોલવું, ગુસ્સો કરવો, શ્રાપ આપવો, પ્રવાસમાં જવું, શપથ લેવું, પૈસા લેવું કે આપવું, રડવું, વેદમંત્રનો પાઠ કરવો, શુભ કાર્ય કરવું, દરવાજા પર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી એક તરફ આશીર્વાદ દૂર થઈ જાય છે અને બીજી તરફ વ્યક્તિ અનેક પ્રકારની પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. જ્યાં શરાબનું સેવન, મહિલાઓનું અપમાન, ખાઉધરો આહાર અને અનૈતિક પ્રવૃત્તિઓને મહત્વ આપવામાં આવે છે, ત્યાં તેમના પૈસા ફક્ત હોસ્પિટલો, જેલો અને માનસિક આશ્રયમાં જ ખર્ચવામાં આવે છે. જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌથી પહેલા હનુમાનજી પાસેથી તમારા પાપોની ક્ષમા માંગો અને દરરોજ હનુમાન ચાલીસા વાંચો અને 5 મંગળવાર સુધી વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને મંદિરમાં રાખો. જો હનુમાનજી તમને આશીર્વાદ આપશે તો પહેલા ઘર અને ગ્રહોની સ્થિતિ સુધરશે અને પછી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલશે. 8. વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓ રાખો અને દરરોજ ઘરને સાફસૂથરું રાખો અને દરરોજ દેહરી પૂજા કરો. ઘરની બહાર ઉંબરાની આસપાસ સ્વસ્તિક બનાવો અને કુમકુમ હળદર નાખીને તેના દીવાથી આરતી કરો. આ સાથે દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવીને ઘરના વાતાવરણને સુગંધિત બનાવો. જે લોકો દરરોજ દેહરીની પૂજા કરે છે અને દેહરીની આસપાસ ઘીનો દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે.
ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવો અને તેના પર પીળા ફૂલ અને અક્ષત ચઢાવો. ઘરમાં લક્ષ્મીનું આગમન થશે. 9. પીપળના ઝાડમાં ભગવાનનો વાસ છે. શનિવારના દિવસે જ પીપળનો સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળના ઝાડને સ્ટીલ કે ચાંદીના વાસણમાં કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળ અર્પણ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. બસ આ કામ દર શનિવારે કરતા રહો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થઈ જશે. પીપળના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો, પછી ઘરે પાછા ફરો અને પાછળ વળીને જોશો નહીં. આનાથી તમારા આર્થિક લાભની સાથે સાથે દરેક ખરાબ કામ પણ દૂર થઈ જશે. શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કર્યા પછી કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો. તમને આર્થિક લાભના સમાચાર મળશે. દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો. જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ હોય તો તેને બાળ્યા વિના ત્યાં કપૂરનો એક ગઠ્ઠો રાખો. કપૂર ખૂબ જ સુગંધિત પદાર્થ છે અને તેના દહનથી વાતાવરણ સુગંધિત બને છે. કપૂર બાળવાથી દેવદોષ અને પિતૃદોષ ઓછો થાય છે. 10. દેવી લક્ષ્મી અને કુબેર દેવના આશીર્વાદ મેળવવા માટે તમે 3 સિક્કા તમારા ઘરના મંદિરમાં લાલ રિબનથી બાંધી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો વાસ્તુ અનુસાર અષ્ટકોણથી કમળ બનાવીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં લગાવવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. કલશને પાણીમાં નાખો અને તેમાં તાંબાનો સિક્કો નાખો અને તેના પર નાળિયેર મૂકો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. 1. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સફેદ કોરીનો ઉપયોગ કરો. તેને હળદરના દ્રાવણમાં અથવા કેસરમાં પલાળીને સૂકવી દો. જ્યારે આ ગાયનો રંગ પીળો થઈ જાય તો તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો. શાસ્ત્રો અનુસાર પીળી ગાય માતા લક્ષ્મીનું પ્રતીક છે. ઘરમાં આ રીતે ગાય રાખવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. પૂજા રૂમમાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓ રાખવી જોઈએ. આ ત્રણેય દેવોની દરરોજ યોગ્ય વિધિથી પૂજા કરવી જોઈએ. આવું કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં સમૃદ્ધિ નથી આવતી. આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ધન અને આશીર્વાદની પ્રાપ્તિ વિશે વાત કરીશું. કાચના વાસણ અથવા વાટકીમાં થોડું બરછટ મીઠું લો અને તે વાટકીમાં મીઠું સાથે 4-5 લોકોને રાખો. ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. 12. આ ઉપાય કરવાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરની વસ્તુઓ પણ ધન્ય બની રહેશે. કાચના વાસણમાં મીઠું રાખવાથી એક તરફ ઘરમાં પૈસાની તંગી દૂર થશે તો બીજી તરફ આખું ઘર એક અલગ જ સુગંધથી મહેકશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે. આ સિવાય જો બાથરૂમ સંબંધિત કોઈ વાસ્તુ દોષ હોય તો એક બાઉલમાં સ્ફટિક મીઠું લઈને તેને બાથરૂમમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો હાથ તેને સ્પર્શી ન શકે અને દર થોડાક દિવસે બાઉલમાં મીઠું બદલો. પૂજા રૂમમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ રાખે છે, પરંતુ બહુ ઓછા લોકો રસોડામાં લક્ષ્મીની તસવીર લગાવે છે. જ્યારે તમારા ઘરનું બજેટ રસોડા સાથે જ જોડાયેલું છે, તેથી રસોડામાં પણ દેવી લક્ષ્મીનું ચિત્ર રાખવું. 1. દેવી અન્નપૂર્ણાને ખોરાક અને ભંડારની દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા હોય છે ત્યાં ક્યારે અન્ન અને ધનની કમી આવતી નથી. તેથી લક્ષ્મીની સાથે દેવી અન્નપૂર્ણાને તમારા રસોડામાં સ્થાન આપો. રસોડામાં સવાર સાંજ નિયમિત રીતે આ બંને દેવીઓની પૂજા કરો અને અગરબત્તીઓ પ્રગટાવો. તેનાથી તમારો ભંડાર હંમેશા ભરેલો રહેશે અને તમને ઘરના બજેટ અને બચતમાં સફળતા મળશે. શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેના શરીરના દરેક ભાગમાં કોઈને કોઈ દેવતાનો વાસ હોય છે. તેથી દરરોજ ગાયને ગોળ સાથે એક રોટલી ખવડાવવાની આદત બનાવો.
જો વહેલી સવારે કોઈ ગાય દરવાજા પાસે આવે તો તેને રોટલી અથવા લીલો ચારો ચોક્કસ ખવડાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ગાય સિવાય કૂતરો પણ એક એવો જીવ છે જેને નિયમિત રીતે રોટલી ખવડાવવી જોઈએ. જો કૂતરો આવીને દરવાજે બેસી જાય તો તેને મારવાને બદલે, તેને ભગાડી જવાને બદલે તેને રોટલી આપવી જોઈએ. આ ત્રણેય ગ્રહો રાહુ, કેતુ અને શનિની અશુભ અસર દૂર કરે છે. આનાથી પિતૃઓને પણ સંતોષ મળે છે અને ઘરમાં અન્ન, ધન અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે, એટલે કે તમારી કમાણીમાં સમૃદ્ધિ રહે છે. વડીલોનું માનવું છે કે તમે ગમે તેટલી કમાણી કરો, જો ભગવાન પ્રસન્ન ન થાય તો તમારી કમાણી પર કૃપા નહીં થાય. તેથી જ કહેવાય છે કે ભોજન રાંધ્યા પછી સૌથી પહેલા તેમાંથી થોડોક અગ્નિમાં નાખવો. તેને અગ્નિમાં નાખવાથી તે હવિષ્ય બની જાય છે અને તેનો હિસ્સો દેવતાઓ સુધી પહોંચે છે. તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન હંમેશા શુદ્ધ રીતે જ બનાવવું જોઈએ. ભોજન રાંધવું એ પણ યજ્ઞ સમાન છે, તેથી ધ્યાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ. જો તમે ઈચ્છો તો તમે આ પણ કરી શકો છો કે ભોજન તૈયાર થયા પછી કોઈને પીરસતા પહેલા તેનો થોડો ભાગ કાઢીને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરો. આ પછી પરિવારના સભ્યોને ભોજન પીરસો. એ પણ ધ્યાનમાં રાખો કે ભોજન હંમેશા દક્ષિણ કોણમાં રાખવું જોઈએ. 1.4 વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દરરોજ ઘરની સફાઈ કરતી વખતે પાણીમાં દરિયાઈ મીઠું નાખીને મોપ કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે. આ સિવાય કૌટુંબિક સમસ્યાઓ દૂર થાય છે અને બિનજરૂરી ખર્ચાઓ જે તમને પરેશાન કરતા રહે છે તેમાં પણ ઘટાડો જોવા મળશે. જેના કારણે જે ખર્ચ તમને પરેશાન કરે છે તેમાં પણ ઘટાડો જોવા મળશે, જેના કારણે તમે વર્ષમાં સારી બચત કરી શકશો. 2024 પરંતુ ધ્યાન રાખો કે રવિવાર, મંગળવાર અને ગુરુવારે ઘરને મીઠાના પાણીથી લૂંટશો નહીં. મિત્રો, જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. આભાર.